યુનિફોર્મ. ટૂંકા સ્કર્ટવાળા યુનિફોર્મથી શું ઇઝી થઈ જશે? લર્નિંગ કે ફ્લર્ટિંગ? આપણી દીકરીઓ જે સ્કૂલમાં જઈ રહી છે તેમાંથી કેટલીક સ્કૂલોએ ઢીંચણ કરતાં પણ ઊંચા સ્કર્ટને ફરજિયાત યુનિફોર્મ ઠેરવ્યો છે. આટલું ઓછું લાગ્યું તો સાથે આખા પગ ઢંકાય એવા લેગિંગ્સ પહેરવા પર પણ પ્રતિબંધ મૂક્યો. સ્કર્ટની સાઇઝ જેટલું વસ્ત્ર, જેને સ્કોટિશ કહેવાય, જે સાથળોને ઢાંકેલા રાખે ને જેનાથી કંઈક શરમ સલામતી બચી શકે, એને પણ માત્ર 5-7 દિવસ સુધી પહેરવાની પરવાનગી આપી. એટલે કે પછીથી એ સ્કોટિશ પણ નહીં પહેરી શકાય અને પગ ખુલ્લા રાખવા પડશે. ભલે સ્કર્ટની અંદર બરમુડો પહેરવા દેવા જેટલી છૂટ આપી હોય, છતાં તે સ્કર્ટના ભાઈ જેવો જ હોય છે. સલામતી તો અધૂરી જ રહે છે. આપણે કોમન સેન્સથી વિચારીએ તો કોઈ પણ સ્કૂલનું મેનેજમેન્ટ એવા જ રૂલ્સ બનાવે જેનાથી સ્ટુડન્ટનો સ્ટડી અને લર્નિંગ બેટર અને ઇઝી બને. હવે ₹1,00,000નો સવાલ એ છે કે આવા ટૂંકા સ્કર્ટને જેમાં સપોર્ટિંગ વસ્ત્ર પર પણ પ્રતિબંધ છે, આનાથી આપણી દીકરીઓનો અભ્યાસ સારો કે સરળ થઈ શકે ખરો? આપણે સિરિયસલી વિચાર કરીએ, આવા યુનિફોર્મનું રિઝલ્ટ એકચ્યુઅલી શું આવે? પોઈન્ટ નંબર 1. કોઈ પણ વ્યક્તિનો અનુભવ છે કે જેમ જેમ કપડાં ટૂંકા ઓછા થતા જાય તેમ તેમ પહેલાં તો પોતાના જ મનને માઠી અસર થાય છે. માટે આવા યુનિફોર્મથી દીકરીઓ કોન્સન્ટ્રેશન સાથે ભણી નહીં શકે. પોઈન્ટ નંબર 2. દીકરીઓએ પોતાની લાંચ ઢાંકવા વારંવાર કે સતત કાળજી રાખવી પડશે. આના કારણે પણ તેઓ કોન્સન્ટ્રેશન સાથે ભણી નહીં શકે. પોઈન્ટ નંબર 3. જો દીકરીઓ આવી કાળજી નહીં રાખે તો આબરૂના ધજાગરા થશે. પોઈન્ટ નંબર 4. છોકરાઓ પણ આવા યુનિફોર્મવાળી છોકરીઓ સાથે એકાગ્રતાથી નહીં ભણી શકે. મેજોરિટી છોકરાઓને દ્રષ્ટિ દોષ સતાવતો હોય છે. 10-12 વર્ષની ઉંમરથી એમની સમજણ કેળવવા લાગે છે. આવા વાતાવરણમાં તેમનું મન ચંચળ અને વિક્ષિપ્ત બનવાનું અને પરિણામે તેમનો સ્ટડી બગડવાનો. પોઈન્ટ નંબર 5. નાની બાળાઓને માટે જ આવો યુનિફોર્મ રખાય તો એ મોટા છોકરા માટે તે વિક્ષેપક બનવાનો, તેમનો એ સ્ટડી બગડશે. પોઈન્ટ નંબર 6. આજે પણ લાખો વાલીઓ એવા છે જેમને એમની દીકરી માટે એ સંસ્કારી વેશ પહેરે એવી લાગણી છે. એ લાગણીને ઠેસ પહોંચાડીને આવો યુનિફોર્મ ફરજિયાત ઠેરવવાનો અધિકાર સ્કૂલને બિલકુલ મળી જતો નથી. પોઈન્ટ નંબર 7. કેટલાક વાલીઓને એવી લાગણી છે કે દીકરીએ ઘરે ભલે શોર્ટ કપડાં પહેર્યા હોય, પણ એ જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે એના કપડાં સંસ્કારી જ હોવા જોઈએ. એમાં પણ જ્યારે એ ઘરની દૂર જાય ત્યારે તો એનો પોશાક સંસ્કારી જ હોવો જોઈએ. આ લાગણી બિલકુલ વ્યાજબી પણ છે. આ લાગણીને માન આપવું એ કોઈ પણ સ્કૂલની નૈતિક ફરજ છે. પોઈન્ટ નંબર 8. નાની બાળાઓ સંસ્કારી કપડાઓ પહેરીને પણ ભૂલથી એવું કરી બેસતી હોય છે જેમાં મર્યાદા ન સચવાય. એવા સમયે ઘરના વડીલો એને સમજાવતા હોય છે કે આ રીતે ઉઠ બેસ વગેરે ન કરાય. તો પછી એ બાળા આવા સંસ્કાર શૂન્ય વસ્ત્રોમાં કેટલી ભૂલો કરશે ને એ ભૂલો જોનારા ઘરના પીઢ વડીલોની જગ્યાએ સમવયસ્ક છોકરાઓ હશે ત્યારે શું પરિણામ આવશે? ને એ સમવયસ્ક છોકરાઓ કેટલાય છોકરા વંઠેલ અને છાટકા હશે ત્યારે કેવો ઘાટ ઘડાશે? શું સ્કૂલ મેનેજમેન્ટ પાસે આટલો વિચાર કરવાની પણ કોમન સેન્સ નથી? પોઈન્ટ નંબર 9. દીકરીઓ ઘરથી સ્કૂલ સુધી પહોંચે ત્યાં સુધીમાં જાત જાતના લોકો એમને જોતા હોય છે, જેમનામાં ઘણાની નજર સારી નથી હોતી. ઘણા લુખ્ખા મવાલી જેવા પણ લોકો હોય છે અને ઘણા શિકાર શોધનારા શિકારી પણ હોય છે. ટૂંકા સ્કર્ટ દ્વારા આ રીતે દીકરીઓને શિકાર બનાવડાવવાનો અધિકાર સ્કૂલ મેનેજમેન્ટને ખરો? પોઈન્ટ નંબર 10. હાલમાં મનોરંજન અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના બોગસ નામે અગણિત કાર્યક્રમોમાં ટીચર સ્ટુડન્ટ્સથી માંડીને મા દીકરા સુધીના વ્યભિચારો બતાવાઈ રહ્યા છે. આ કાર્યક્રમો છોકરા, છોકરીઓ અને ટીચર્સ બધા જ જોતા હોય છે. આવું જોઈ જોઈને તેની માઠી અસર મન પર થતી હોય છે
આ સ્થિતિમાં આવા યુનિફોર્મ્સ બાબતમાં ઘી હોમવાનું કામ નહીં કરે. પોઈન્ટ નંબર 11, ટૂંકા સ્કર્ટ પહેરેલી વ્યક્તિએ એની લાજ સાચવવા માટે સાથળ પર સાથળ ચડાવીને બેસવું જરૂરી હોય છે. શું સ્કૂલના 6, 8, 9 કલાકના સ્ટડી દરમિયાન દીકરીઓ દ્વારા આ રીતે બેસવું પોસિબલ છે ખરું? દીકરીઓ ટ્રાન્સપોર્ટેશન માટે સાયકલનો કે એક્ટિવાનો ઉપયોગ કરતી હોય છે. શું તેમાં આ રીતે લાજ ઢાંકીને બેસવું પોસિબલ છે? કેટલીક દીકરીઓને પેરેન્ટ્સ બાઇક ઉપર સ્કૂલે લેવા મૂકવા આવતા હોય છે. આવા યુનિફોર્મમાં એ દીકરીઓ કઈ રીતે બેસશે? સીધી બેસશે કે આડી બેસશે? એકે રીતે લાજ સચવાય એમ નથી. ખાનદાન ઘરની કુમળી કન્યાઓને બેઆબરૂ અને બેશરમ બનાવવાનો આથી વધુ ખરાબ રસ્તો બીજો કયો હોઈ શકે? પોઈન્ટ નંબર 12, ટૂંકા કપડાં પહેરનાર અભિનેત્રીઓ જાહેર જીવનમાં રસ્તા પર, બજાર વગેરેમાં તેવા કપડાં નથી પહેરતી હોતી. તેઓ બહાર જાય ત્યારે એમની સાથે બોડીગાર્ડ હોય છે. શું સ્કૂલ મેનેજમેન્ટ દરેક બાળા માટે આવી જવાબદારી નિભાવી રહ્યું છે? શું સ્કૂલ બસથી બધી વાતનો નિવાડો આવી જાય છે ખરો? પોઈન્ટ નંબર 13, આખા દેશમાં રોજે રોજ ક્યાંક ને ક્યાંક શિક્ષક દ્વારા, વિદ્યાર્થી વગેરે દ્વારા વિદ્યાર્થીની પર જબરદસ્તી, છેડતી, લફડાના કિસ્સા બની રહ્યા છે. બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કલ્ચર રોજ લાખો કન્યાઓને ચારિત્ર ભ્રષ્ટ કરી રહ્યું છે. કન્યાઓ પોતે કન્ફેસ કરે છે કે અમારા ગ્રુપમાં કોઈ જ ચોખ્ખું નથી. કાચી ઉંમરનું આ કહેવાતું ફ્રી કલ્ચર લગ્ન પૂર્વના અને પછીના ભયંકર સંઘર્ષો, ગર્ભપાતો, બ્લેકમેઇલિંગ, કોર્ટ કેસો, પોલીસ કેસો અને છૂટાછેડાના કેસોના ગુણાકાર કરી રહ્યું છે. ત્યારે સ્કૂલ મેનેજમેન્ટની જવાબદારી સીલ અને સંસ્કારો પીરસીને આ પરિસ્થિતિને સુધારવાની થાય છે કે આવા અસંસ્કારી યુનિફોર્મને માથે ઠોકીને આ પરિસ્થિતિને વધુ બગાડવાની થાય છે? પોઈન્ટ નંબર 14, જેમ જેમ વસ્ત્રો વગેરે વધુને વધુ અસંસ્કારી થતું જાય છે તેમ તેમ બાળકો સાથે સેક્સ્યુઅલ ઓફેન્સીસ, રેપ વગેરેના બનાવો વધતા જાય છે. નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા પણ આ જ વાતને સાબિત કરી રહ્યા છે. 2014માં ક્રાઇમ અગેન્સ્ટ ચિલ્ડ્રનના ઇન્સિડન્ટ 89,423 નોંધાયા હતા. 2015માં આ આંકડો 94,172 ને આંબ્યો. 2016માં આ આંકડો 1,06,958 ને આંબ્યો. 2018માં આ આંકડો 1,41,764 કેસો નોંધાયા અને 2019માં આ આંકડો 1,48,185 પહોંચ્યો. પોઈન્ટ નંબર 15, આટલા કેસો નોંધાયા. આમાં નોંધાયા શબ્દ બહુ મહત્વનો છે. કેસો ભાગાકારમાં નોંધાતા હોય છે, ગુણાકારમાં થતા હોય છે. પોઈન્ટ નંબર 16, આ જ રીતે ક્રાઇમ અગેન્સ્ટ વુમેનના નોંધાયેલા આંકડા 1995માં 1,06,471, 2000માં 1,41,373, 2005માં 1,55,553, 2010માં 2,13,585, 2015માં 3,27,394 અને 2019માં 4,05,861 આ મુજબના છે. નોંધાયા વગરના કેસો કમસે કમ અનેક ગણા હશે એટલું આપણે સહજ રીતે સમજી શકીએ છીએ, જેમાં આપણી કન્યાઓના કેસો પણ સામેલ છે. પોઈન્ટ નંબર 17, પોપ્યુલેશન વધવાથી આ આંકડો વધ્યો છે આવી દલીલ પોકળ છે, કારણ કે નેશનલ ક્રાઇમ બ્યુરોના રિપોર્ટ ચોખ્ખું કહે છે કે પોપ્યુલેશન ઇન્ક્રીઝ approximately 1.74 times from 1985 to 2019, whereas number of victims of rape is increased 2.34 times and crime against women is increased more than 3.67 times. Point number 18, ઉપરોક્ત પરિસ્થિતિમાં દરેક મા બાપ પોતાની દીકરી માટે ચિંતિત છે, છતાં મજબૂરીથી તગડી ફીઓ ભરીને સ્કૂલમાં મોકલે છે. આ પરિસ્થિતિમાં દીકરીઓનો યુનિફોર્મ તેમની સલામતી વધે એવો હોવો જોઈએ કે ઘટે એવો હોવો જોઈએ? પોઈન્ટ નંબર 19,
કોરોના અને બીજા પણ વાયરસોથી રક્ષણ મેળવવા શરીર મેક્સિમમ ઢંકાયેલું રાખવું જરૂરી છે, આવું નિષ્ણાંતો કહી રહ્યા છે. ત્યારે આ રીતે કન્યાઓને ઉઘાડી કરીને શીલની સાથે આરોગ્યનું જોખમ પણ શા માટે લેવામાં આવે છે? પોઈન્ટ નંબર 20, મોટી ઉંમરના લોકો પણ ટૂંકા કપડાથી શરદીનો ભોગ બને છે. બાળકો તો બહુ જલ્દીથી શરદીનો ભોગ બને છે. આવો ઘણાનો અનુભવ છે. શરદી, કફ, ઇન્ફેક્શન, તાવ આ લંગારનો અંત છેક કોરોના કે અન્ય રોગોમાં અને આખા ઘરની ઉપાધિમાં આવી શકે છે. યુનિફોર્મના માધ્યમે આટલી ઉપાધિઓ આપવાનો અધિકાર સ્કૂલને ખરો? વધુ કશું ન થાય તોય શરદીના જફા તો ખરી જ. શિક્ષણ સાથે આવો કરવેરો કેમ લાદવામાં આવે છે? પોઈન્ટ નંબર 21, ભારતીય સંસ્કૃતિમાં જાંગ ઉગાડવી એ પારિભાષિક વાક્ય છે, જેનો અર્થ પોતાની શરમજનક અંગત વાતો જાહેર કરવી એવો થાય છે. પારિભાષિકનું તાત્પર્ય એ છે કે જેમ જાંગ ઉગાડવી એ શરમજનક છે, ગોપનીય અંગને ઉઘાડું કરવાની ચેષ્ટા છે, તેમ એવું ન કરવું જોઈએ. તેમ શરમજનક અંગત વાતને જાહેર પણ ન કરવી જોઈએ. શું સ્કૂલનો ઉદ્દેશ્ય આપણી ભવ્ય વારસા સમી સંસ્કૃતિનું અપમાન કરીને વિકૃતિનો પ્રચાર કરવાનો છે? ભારતભરના સ્કૂલ મેનેજમેન્ટ્સે આ 21 મુદ્દાઓ પર સિરિયસલી વિચાર કરી યુનિફોર્મને સંસ્કારી બનાવવાની તાતી જરૂર છે. સરકારે સરકારી કે ખાનગી દરેક શાળા માટે આ અંગેના કડક કાયદા બનાવવાની જરૂર છે. ને જો મેનેજમેન્ટ કે સરકાર આવું કશું ન કરે તો જાગૃત વાલીઓએ તેમને જગાડવાની જરૂર છે. બેટી બચાવો અભિયાનનો આ પણ એક ભાગ બનવો જોઈએ, નહીં તો બેટી બચે એવી પોસિબિલિટી બહુ ઓછી છે. જો તમે દીકરાના મા બાપ હો તો આ વાત તમારા માટે જ છે. જે સ્કૂલને તમે લાખો રૂપિયા ચૂકવો છો, જે સ્કૂલ તમારા ડોનેશન અને ફીથી જ ચાલે છે, જે સ્કૂલ તમારી દીકરીને બેશરમ બનાવે એવો યુનિફોર્મનો આગ્રહ રાખે અને તમે જોયા કરો છો, હાજી કરો છો. દીકરી ઘરેથી આટલે દૂર આવા કપડાં પહેરીને જશે, તમને પોસાશે? કેટલાક લુખ્ખા મવાલી જેવા લોકો એના પર નજર બગાડશે. તમને વાંધો નથી? સ્કૂલમાં જાતના છોકરાઓ ભેગા થયા હોય છે, એમની વચ્ચે તમારી દીકરી આટલા જોખમી કપડામાં રહેશે, તમને બરાબર લાગે છે? યા મેનેજમેન્ટને ફરજ પાડો કે સંસ્કારી યુનિફોર્મ રાખે, યા માયકાંગલાપણું છોડીને દીકરીને ઉઠાવી કોઈ સારી સ્કૂલમાં મૂકો. જેનામાં આટલોય વિવેક નથી તેઓ તમારી દીકરીઓનો શું ઉદ્ધાર કરવાના હતા? છેલ્લી વાત દીકરીના વાલીઓને. એક બાજુ તમે દીકરીની ચિંતાથી બીપી અને ડાયાબિટીસ વધારી રહ્યા છો, ને બીજી બાજુ આટલી હદના બેહુદા યુનિફોર્મ્સના ઓર્ડર સામે આંખ મીચીને હાજી કરો છો. તો શું આ મૂર્ખામી નથી? શું તમે સ્કૂલની દયાથી ફી માફીમાં તમારી દીકરીને ભણાવો છો, કે પછી ભારે ફી ચૂકવીને અને બીજાએ જાતના ખર્ચા કરીને ભણાવો છો? જ્યારે તમે પૂરી કિંમત ચૂકવો છો ને છતાં સંસ્કારી સલામત યુનિફોર્મની માંગણી નથી કરી શકતા, તો તમારે એની એટલી ભારે કિંમત ચૂકવવી પડશે કે જે તમારાથી ફૂલફિલ જ નહીં થાય. નીંદ નિશાની મોત કી, જાગ સકો તો જાગ. પ્લીઝ અવેક, સેવ યોર ડોટર. હવે કેટલાક કન્ફેશન્સ જોઈએ જે યુવક યુવતીએ સ્વયં કબૂલાત કરી છે. ટાઇટલ: હું બરબાદ થઈ ગઈ. હું 24 વર્ષની યુવતી છું. હું જે સ્કૂલમાં ભણી ત્યાં અમારે યુનિફોર્મ તરીકે ટૂંકું સ્કર્ટ પહેરવાનું હતું. રસ્તા પરના લોકો નજર બગાડતા જ સ્કૂલના છોકરાઓ પણ મને ખરાબ રીતે જોતા. કેટલાક છોકરા ગંદી કમેન્ટ્સ કરતા. મારા ગ્રુપના અમુક છોકરાઓએ વાતમાં અડવાની છૂટ લેવા માંડી. આમ પણ હું સમજણમાં આવી ગઈ હતી. મને ખબર હતી કે આ ખોટું થઈ રહ્યું છે, પણ મને એ ગમતું હતું. શરૂમાં મેં થોડો અપોઝ કર્યો, પણ પછી હું હસીને એવું જ જતાવવા લાગી કે આઈ લાઇક ધીસ, કીપ ઇટ અપ. હું ઘણીવાર પર્પસલી વાતે વળગતી, નજીક જતી કે એ મને અડે. રિઝલ્ટ એ આવ્યું જે આવી શકે. 7 છોકરા સાથે મારા અફેર્સ ચાલુ થયા. વાત બધે ફેલાઈ. હવે તેઓ કે બીજા કોઈ મારી સાથે મેરેજ કરવા તૈયાર નથી. ટૂંકા સ્કર્ટથી મારો સ્ટડી પણ બગડ્યો અને મારી જિંદગી પણ બગડી. ટાઇટલ: આખરે શા માટે?
આમ પણ ક્લાસના મેજોરિટી છોકરા બ્લુ ફિલ્મ્સ જોતા જ હતા. એ જોઈને પછી ઓફલાઈનમાં આવું કંઈક શોધ્યા કરતા હતા. આ સિચ્યુએશનમાં એમને અમારા ટૂંકા સ્કર્ટનો યુનિફોર્મ ખૂબ માફક આવ્યો. અમે સગી આંખે એમની ગંદી નજર જોઈ. રૂમે સગા કાને અમારા બોડી પાર્ટ્સ પરની એમની ગંદી કમેન્ટ સાંભળી. એમને નાગા જેવા દ્રશ્યો આપનારી એક્ટ્રેસોના નામોથી અમને બોલાવવાનું ચાલુ કર્યું. અમે બેસીએ, ઉઠીએ કે કંઈક એક્ટિવિટીમાં જોઈન થઈએ ત્યારે એમની નજર ક્યાં મંડાયેલી હોય ને શેના માટે એની અમને બધી જ ખબર હતી. અમે શરીર વેચનારીઓ નથી, અમે સંસ્કારી ઘરની સુશીલ કન્યાઓ છીએ. અમને આટલી શરમજનક સ્થિતિમાં મૂકવાનો સ્કૂલ મેનેજમેન્ટનો શું અધિકાર છે? ટાઇટલ: સ્ત્રી તત્વની સ્મશાન યાત્રા. પહેલા દિવસે તો આવું ટૂંકું સ્કર્ટ પહેરીને રોડ પર ને સ્કૂલમાં જતા બહુ જ શરમ આવતી હતી. ઘડી ઘડી એમ મન થતું હતું કે હું એને ખેંચીને નીચે કરું ને મારા પગ ઢાંકું, પણ એ શક્ય ન હતું. બીજા દિવસે બહુ શરમ આવી. આટલા છોકરાઓ વચ્ચે સ્કૂલના સ્ટાફની સામે. ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ અને ધીમે ધીમે મારી શરમ ઓછી થતી ગઈ. મહિના પછી તો મને બિલકુલ શરમ ન આવી. હું છોકરાઓની સામે ઊભી રહેતી, ચાલતી, દોડતી, એમને તાળીઓ આપતી. તેઓ મારા શરીરને જોતા મને કોઈ ફરક જ નહોતો પડતો. સ્કૂલ યુનિફોર્મ મને શરમ છોડાવી એટલે બીજા ડ્રેસમાં પણ હું બેશરમ બની. મને એવું લાગ્યું કે હું સુધરી ગઈ, મોડર્ન અને અલ્ફા બની ગઈ. પણ મેરેજ પછી મને દાંપત્ય જીવનમાં ખૂબ મુશ્કેલીઓ આવી. લાખોના ખર્ચા પછી હું માં નથી બની શકતી. સ્પેશિયાલિસ્ટનું કહેવું છે કે શરમથી અમુક પ્રકારના સ્ત્રી હોર્મોન્સ ટકી રહે છે જે તમારામાં હવે નથી. ટાઇટલ: આઈ એક્સેપ્ટ. હું કબૂલ કરું છું કે આ દુષ્કર્મ મેં કર્યું છે. એ મારી સ્ટુડન્ટ હતી. ભણાવતી વખતે એનું ટૂંકું સ્કર્ટ મને ઘણું એટ્રેક્ટ કરતું હતું. હું એને ડિફિકલ્ટીઝ હોય તો પૂછવા આવજે એવું કહ્યા કરતો હતો. હું એની રાહ જોતો. એ આવે ત્યારે એના શરીરને ખૂબ એટેચમેન્ટથી જોતો. મને ખૂબ ઉશ્કેરાટ થતો. તે દિવસે મેં એને ટોપ ફ્લોર ઉપર ડિફિકલ્ટીઝ પૂછવા બોલાવેલી. એ આવી. આખા ફ્લોર ઉપર અમે બે જ હતા. પડે મારી એક્સાઇટમેન્ટ વધી રહી હતી. છેવટે હું મારા પર કાબૂ ન રાખી શક્યો અને મેં ખોટું કર્યું છે. મારો અપરાધ છે જ, પણ જો આવો વિકારી યુનિફોર્મ ન હોત તો હું આ બધાથી બહુ સહેલાઈથી બચી શક્યો હોત. હું ઈચ્છું છું કે ટીચર્સ અને છોકરાઓનો વિચાર કરીને છોકરીઓનો યુનિફોર્મ સંસ્કારી રાખવામાં આવે. ટાઇટલ: હુઝ રિસ્પોન્સિબિલિટી. છોકરી હજી તો સ્કૂલમાંથી આવીને ટીવી જોવા બેઠી હતી. સાથે એના દાદાએ ટીવી જોતા હતા. ઘરમાં બીજું કોઈ ન હતું. દાદાએ ટીવી પરથી નજર ઉઠાવીને એના પર નજર કરી. પછી દરવાજો બરાબર બંધ કર્યો. પછી થોડી ચીસ થઈ. પછી રડવાનું ચાલુ થયું. સ્કૂલના ભડકાવનારા યુનિફોર્મે સગા દાદાને અભડાવી નાખ્યા. તો બીજા કોણ બચી શકે? શું સ્કૂલ મેનેજમેન્ટ આવી ઘટનાની કોઈ જવાબદારી લેવા તૈયાર છે ખરું? ટાઇટલ: બધું જ ખલાસ. સ્કૂલ બસમાંથી બાકીના બધા જ સ્ટુડન્ટ્સ ઉતરી ગયા હતા. એ છેલ્લી બચી હતી. એને લાગ્યું પણ કે આજે કેમ આ રસ્તે? પણ એને થયું કે રોજના રસ્તે કદાચ કામ ચાલતું હશે. ત્યાં તો બસ ઊભી રહી. આજુબાજુ દૂર સુધી કોઈ જ ન હતું. એ બારીમાંથી બહાર જોઈને કંઈક કલ્પના કરતી હતી ત્યાં તો ડ્રાઈવર અને એ માણસ બંને એની પાસે આવ્યા અને એ લૂંટાઈ ગઈ. એ ખૂબ ખરાબ રીતે લૂંટાઈ ગઈ. ડૉક્ટરો ટ્રાય કરી રહ્યા છે પણ ખરાબ યુનિફોર્મે બિચારીની જિંદગી ખરાબ કરી નાખી. હવે શું? કદાચ એ ખરાબ મોતે મરશે. ટાઇટલ: ખેલ ખતમ. હવે કાયદા એવા છે કે સ્કૂલે તદ્દન જુદી જાતિના છોકરાઓને એડમિશન આપવું જ પડશે. ના ન પાડી શકાય. એક તો એવો છોકરા ને બીજી બાજુ સારા છોકરાને ખરાબ બનાવી દે એવા ગંદા યુનિફોર્મ્સ. એ ટોળકીમાં એક કોમ્પિટિશન ચાલે છે કે કોણ વધારેમાં વધારે છોકરીઓને ફસાવે ને એમને પૂરેપૂરી ભ્રષ્ટ કરી દે. ફોન પર ગંદામાં ગંદુ જોઈને
એ છોકરાઓની વાસના તો બરાબર ભડકેલી જ હતી. એમાં સ્કૂલે આવા યુનિફોર્મ્સથી આગળનું કામ કરી નાખ્યું. છોકરા કરતાં યુનિફોર્મનો દોષ વધારે છે. અરે યુનિફોર્મ કરતાં સ્કૂલ મેનેજમેન્ટનો દોષ વધારે છે. એના કરતાં પણ વાલીઓનો દોષ વધારે છે કે આવી સ્કૂલમાં પોતાની દીકરીને બરબાદ કરવા મૂકી દીધી. ટાઇટલ નાવ વોટ. હું તો પહેલાં જ કહેતો હતો કે આવા યુનિફોર્મવાળી સ્કૂલમાં મારે એને નથી મૂકવી. મારી દીકરી વેશ્યા નથી કે આખા ગામને એની જાન બતાડે. તને ખબર છે કે સ્કૂલમાં કેવા કેવા છોકરા આવતા હોય છે? તને ખબર છે આપણી આસપાસમાં કેવા બનાવો બની રહ્યા છે? પણ તું ન માની. આવી નાખી દેવા જેવી સ્કૂલ તને મોડર્ન લાગી. હવે તો આવું બધું ચાલે આટલી વાતથી તે બધું ભીનું સંકેલી લીધું. હવે એબોર્શનનો ટાઈમ પણ જતો રહ્યો છે. પડોશીઓને પણ ખબર પડી ગઈ છે. સ્કૂલમાંથી એ ફોન આવે છે. બોલ શું કરવાનું? ભાવિકોને ભારતીય પોશાકમાં જ પ્રવેશ અપાશે. આથી મંદિરમાં મર્યાદા ભંગની પરિસ્થિતિ ન સર્જાય તે માટે શિરડી સાંઈ સંસ્થાન દ્વારા ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે અને તે બાબતનું બોર્ડ પણ મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મૂકવામાં આવ્યું છે. મંદિરમાં દર્શનાર્થે આવતા લોકો જીન્સ, ટી શર્ટ તો ક્યારેક બરમુડા પહેરીને પણ દર્શન માટે આવતા હોય છે. છેલ્લા કેટલાક દિવસથી અનેક ભાવિકો નાના કપડાં પહેરીને મંદિરમાં આવતા હોવાની પણ અનેક ફરિયાદો હતી. આથી મંદિરમાં આવતા તમામ ભક્તો સભ્ય અર્થાત ભારતીય સંસ્કૃતિ અનુસાર પોશાક પહેરીને મંદિરમાં આવવું એવું મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આથી હવે શિરડી સાંઈ દર્શને જતા ભાવિકોએ પારંપરિક ભારતીય વસ્ત્રો જ પહેરવા એ એક ઉત્તમ બાબત રહેશે અને મંદિરમાં પણ પવિત્રતાનું વાતાવરણ છવાયેલું રહેશે. જીવન પણ એક મંદિર છે. એને અભડાવવાને બદલે પવિત્ર રહેવા દો ને. ખરેખર જીવનનો સાચો આનંદ આવશે. વોટ ટુ વેર, શું પહેરવું? આનો જવાબ શોધવા સ્ક્રીન ઉપર દેખાતા શીલ ભ્રષ્ટ દુર્ગતિગામી નરનારીને જોવા, ઘેટા બકરાના પ્રવાહમાં તણાતા લોકોને જોવા, ઔચિત્ય અને આત્મહિતની બાબતમાં ઢ જેવા માણસોના મોઢા જોવા, એના કરતાં અનંત કરુણાસાગર પરમ વત્સલ આપણા એકાંત હિત ચિંતક એવા પ્રભુના મુખને જ કેમ ન જોવું? કહો ને પ્રભુ, આપ શું કહો છો? આપ જે કહેશો એ જ હું પહેરીશ. યાદ આવે મીરાબાઈ, જો ખિલાએ સો ही ખાऊं, बिठाए वहाँ बिठ जाऊं, જો પહેનાવે તિત ही પહેનું, બેચે તો બિક જાઉં. પ્રભુ, આપ જે ખવડાવશો એ જ ખાઈશ, જ્યાં બેસાડશો ત્યાં બેસીશ, જે પહેરાવશો એ પહેરીશ, અને જો મને વેચશો તો હું વેચાઈ જવા પણ તૈયાર છું. પ્રભુની આજ્ઞાથી જે પહેરશું એ સદગતિનો પાસપોર્ટ બની જશે, એ પરમ સુખનો વિઝા બની જશે. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ જે પહેરશું તે નરક વગેરેની યાતનાનું રિઝર્વેશન બની જશે. ચાલો પ્રભુને જ પૂછીએ, પ્રભુ પહેરાવે એ જ પહેરીએ અને સુખી થઈ જઈએ. પરિધાન પરિચય. નિય ભૂમિ ગાણું રૂવો વેશો, સુસાવ ગાણ ઊંચી ઉતી. સુશ્રાવકો માટે નિજ ભૂમિકાને અનુરૂપ વેશ જ ઉચિત છે. જે વેશ આપણી પવિત્ર કુલ પરંપરાનો નથી, જે વેશ બધું ખાનારા પીનારા શીલ ભ્રષ્ટ લોકોનો છે, એ વેશ આપણાથી કેવી રીતે પહેરાય? ફોર એક્ઝામ્પલ, માછીમારોનો વેશ પહેરવાથી આપણી ગૌરવ રહે ખરું? તો આ લોકો યુરોપિયન વગેરે તો એમનાથી જાય એવા છે, તો પછી એમનો વેશ કેવી રીતે પહેરાય? કુલ દેશાણ વિરુદ્ધ વેશો રન્નો વિકુણયનો સોહમ, વણિયાણ વિશેષેણમ વિશેષેયો તાણમ ઇથિણમ. જે વેશ કુલથી વિરુદ્ધ છે, જે વેશ દેશથી વિરુદ્ધ છે, એવો વેશ રાજા પણ પહેરે તો એની શોભા રહેતી નથી, તો પછી જેઓ વણિક છે તેમની તો વિશેષથી શોભા ન રહે. એમાંય તેમની પત્ની, દીકરી, બહેન વગેરે એવું પહેરે તો એની તો બિલકુલ શોભા ન રહે. ઇન શોર્ટ, આવો વિચિત્ર વિકારજનક વેશ પુરુષોએ પણ ન પહેરાય તો સ્ત્રીઓ તો ક્યાંથી પહેરે? શ્રાવક પરિધાન સ્વરૂપ. સંતલયમ પરિહાણમ જજલંબમ ચોડાયમ છ મજ્જિજમયમ સુશીલિઠ્ઠમ ઉત્તરિયમ ધમ્મમ લચિમ જસમ કુણઈ. જેમાં પહેરેલા પરિધાનના છેડાથી કચ્ચો કરીને ફરી સંકોચિત કરીને કમર પર વીંટીને
પાછળના ભાગે ગાંઠ કરવામાં આવે અથવા તો મલ વગેરેની જેમ પહેલા આગળના ભાગે ગાંઠ કરીને પછી બીજા છેડાથી કચ્ચો કરાય તેને સંતલક ખાસ પદ્ધતિથી પહેરેલી ધોતી કહેવાય. શ્રાવકે નીચેના ભાગે આવું પહેરવું જોઈએ. તેની ઉપર અંગિકા નામનું વસ્ત્ર પહેરવું જોઈએ. અંગિકા વસ્ત્ર ઢીલું હોય છે, ધોતીના ઉપરના ભાગને ઓળંગીને રહેલું હોય છે. આ વસ્ત્ર બાહુ, પીઠ, પેટ વગેરે મધ્યમ અંગને ઢાંકે છે, એટલે શરીરના વચલા ભાગને પણ ઢાંકે છે. તેના ઉપર દ્રઢ ખેસ હોય. આ શ્રાવકનો વેશ છે. સામાન્યથી આ વેશની વ્યાખ્યા કરવી હોય તો આપણી ભાષામાં ધોતી, જબ્બો, અંગરખું અને ખેસ આ શ્રાવકને વેશ છે એમ કહી શકાય. આવું વસ્ત્ર પહેરવાથી ધર્મરક્ષા થાય છે, લક્ષ્મી મળે છે તથા વધે છે અને ઉજ્જવળ યશ પ્રાપ્ત થાય છે. શ્રાવિકા પરિધાન સ્વરૂપ પરિહાણ મણુ બડ ચલણ કોડી મજ્જાય મોસરંતમ તું પરિહાણ મક્કમંતોય કંચુઅમ હોય સુશીલિઠ્ઠો પચ્ચાયતમ અંગમ સુશીલિઠ્ઠ ઉત્તરિજ્ય મણુ રૂવમ વિકિયમ તવિવર્યમ વજ્જઈ જીર્ણ ભવણ માયીસુ. શ્રાવિકાનું પરિધાન ઉદ્ધટ ન જ હોવું જોઈએ. તેમાં તે રીતે બંધન ટાઇટનેસ ન હોવી જોઈએ જેનાથી એક અંગ ઉપસીને આંખે ઉડીને વળગે એ રીતે દેખાય. નીચે પહેરવાનું વસ્ત્ર પગના અંગૂઠાને પણ ઢાંકી દે ત્યાં સુધીનું હોવું જોઈએ. શ્રાવિકાએ ઉપરના ભાગમાં કચુક પહેરવો જોઈએ જે નીચેના વસ્ત્રના ઉપરના ભાગને ઢાંકી દે, જેથી કમર વગેરેનો આકાર પણ ન દેખાઈ શકે તથા જે હાથને પણ છેક કાંડા સુધી ઢાંકી દે. તે કચુક ઝીણા પતલા કપડાનો નહીં પણ જાડા કપડાનો બનેલો હોવો જોઈએ. એની ઉત્તરીય વસ્ત્ર પહેરવું જોઈએ જે માથાથી માંડીને પગ સુધીના શરીરને એકદમ સારી રીતે ઢાંકી દે. પક્શ્રેણામ દ્રશ્યતામ નયન જે આખા શરીરને અત્યંત અદ્રશ્ય બનાવી દે. આ ઉત્તરીય વસ્ત્ર પણ પાતળા કપડાનું નહીં પણ એકદમ જાડા કપડાનું હોવું જોઈએ. આવું જ વસ્ત્ર શ્રાવિકા માટે ઉચિત છે. જે શ્રાવિકા આવું વસ્ત્ર પહેરે તેના ધર્મની રક્ષા થાય છે, તેને સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને તેની સંપત્તિની વૃદ્ધિ થાય છે તથા તે ઉજ્જવળ યશ પામે છે. જે વેશ આવો ન હોય તેને વિકૃત વેશ કહેવાય. યા જેમાં શરીરનું એક પણ અંગ ઊંઘાડું રહેતું હોય, યા ઝીણા પતલા કપડાના કાનને ઊંઘાડા જેવું રહેતું હોય, યા ચુસ્ત હોવાના કારણે અંગો ઉપસવાથી આંખો ઉડીને વળગતા હોય. ઇન શોર્ટ, જેમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, ઓછું કે વધતું દેહ પ્રદર્શન થતું હોય એ વિકૃત વેશ છે. કેમ? મદનોદીપક્ત્વાત શિષ્ટોપહાસ્ય ત્વાચ. કારણ કે આવા કપડાં પહેરવાથી પોતાની અને બીજાની જાતીય ઉશ્કેરણી થાય અને શિષ્ટજનોમાં ઉપહાસ પાત્ર થવાય. જેઓ સમજુ છે તેઓ બરાબર સમજે છે કે જે ખાનદાન હોય, સુશીલ હોય, શાલીન હોય તે આવું ન જ પહેરે. જે નિંદ કુલના હોય, કુલટા હોય, બદચલન હોય તે જ આવા કપડાં પહેરે. માટે એવા વિકૃત વેશનો ખાસ ત્યાગ કરવો જોઈએ. તેમાં પણ જ્યારે દેરાસર, ઉપાશ્રય, ધર્મ પ્રસંગ, તીર્થ વગેરેમાં જવાનું હોય ત્યારે તો તેવા કપડાનો ખાસ ત્યાગ કરવો જોઈએ. નહીં તો દેવગુરુની ભયંકર આસાધનાનું પાપ લાગે. ધર્મીજનો જેઓ ધર્મસ્થાન, ધર્મ પ્રસંગ વગેરેમાં પવિત્રતા પામવા આવે છે તેમની જાતીય ઉશ્કેરણીનો પ્રયાસ કરવા દ્વારા ભયાનક પાપ બાંધવામાં આવે છે. અનુચિતસ્ય સર્વતાપી પરિહાત્વાત. વિકૃત વેશ અનુચિત જ છે. તે ક્યાંય પણ ન જ પહેરાય, ઘરે પણ ન પહેરાય. વિશેષ ત્વચ ચેત્યાદો તો પછી દેરાસર, ઉપાશ્રય, તીર્થ, ધર્મ પ્રસંગ એમાં તો ક્યાંથી પહેરાય? ત્યાં તો સૂત્રા એવા કપડા જ ન પહેરાય. લખસ્વ પરિહાણમ ગસૈવ દેહમ તહંગ્યા ગાઢા શિરવેઢો તમરેણ વેસો એસો સેંડી ગાણમ. જે કપડા જોકર જેવા હોય, નીચેના કપડા એવા ચુસ્ત પહેર્યા હોય કે સાથળ વગેરે પર ચપોચપ આવી જાય, ઉપરનું વસ્ત્ર પણ જાણે શરીરને ઘસી જતું હોય એવું ચુસ્ત પહેર્યું હોય, માથે પણ બહુ જ ધ્યાનકર્ષક વસ્ત્ર વીંટ્યું હોય, આ બધો દુષ્ચરિત્ર દુરાચારીનો વેશ છે. માટે પુરુષે પણ જીન્સ વગેરે ન જ પહેરવું જોઈએ. અસીલિઠ્ઠુ નિવિબંધો ચૂડા સંપુસઈ પાયન હરેહમ જંગદ્વમ ઉગાડમ પરિહાણમ હવઈ વેસાણમ. જેમાં વસ્ત્ર પડી જવાની, આગુ પાછું થવાની કે અંગ ઉગાડું થવાની સંભાવના રહે એ રીતે નાડાની ગાંઠ વગેરે બરાબર ન બાંધી હોય અથવા તો કપડાં જે આવા પ્રકારના હોય જેમાં આવી કોઈ પણ સંભાવના હોય, એવા લટકણિયા પગને નખને અડતા હોય જે ધ્યાન બધાનું ખેંચે, ઉપલક્ષણથી સારા માણસની દ્રષ્ટિ પડ્યા વિના ન રહે અને મન બગડ્યા વિના ન રહે એવા કપડાં પહેર્યા હોય, વળી જેમાં અડધા પગ ખુલ્લા હોય
કે 1 વ્યાસ જેટલા પગ ખુલ્લા રહેતા હોય, લોકરૂઢ પિંડિક આધર્મ કે પગની પિંડીનો અડધો ભાગ પણ ખુલ્લો રહેતો હોય, પરિહાણમ હવઈ વેસાણમ, આવા કપડાં તો વેશ્યાના હોઈ શકે, ખાનદાન ઘરની બહુ દીકરીની નહીં. અમે ભલે એવું પહેરીએ પણ અમે વેશ્યા નથી, આવી દલીલ પોકલ છે. જે સુશીલ હોય, જેનું મન પવિત્ર હોય, એ જરાક પણ દેહ પ્રદર્શન શા માટે કરે? એને એવું ગમે જ નહીં. એક પણ પુરુષ પોતાના પર નજર બગાડે એને એવું હરગીજ મંજૂર ન હોય. ગામ આખું નજર બગાડે ને છતાં જેને કોઈ વાંધો ન હોય એ તો વેશ્યા જ હોઈ શકે. સિંહનાણ પગ દેશો ઉગાડો નાહી મંડલમ તય પાસાય અદુપિયા કંચુઓ સહી વેસાણમ. જેમાં છાતી ઓછી વત્તી પણ ઉગાડી રહેતી હોય, જેમાં નાભીનો ભાગ ઉગાડો રહેતો હોય, જેનાથી પડકા પણ બરાબર ઢંકાયા ન હોય, જેમાં અંગ પ્રદર્શન થાય, જેના સીધી કે આડકતરી રીતે અંગો દેખાતા હોય, આવા કપડાં તો વેશ્યાને જ શોભે. કંચુઓ સહી વેસાણમ, વેશ્યા શબ્દ ભારે લાગે અને દેહ પ્રદર્શન કરતા વસ્ત્રો ન છોડવા હોય, આ આત્મવંચના છે. એટલે કે પોતાને જ છેતરવાની પ્રવૃત્તિ છે. સન્નારી કહેવાવું હોય તો સન્નારીનો જ વેશ પહેરવો જોઈએ. તે માટે અહીં કહેલ વેશ મર્યાદાને સજ્જડ રીતે અપનાવ્યા સિવાય કોઈ વિકલ્પ જ નથી. કુંકુમર્ષ પિંજરિયમ અંગ કાઉણ ગય આહરણમ મંકણયમ પાઉયંગી કુલવહુ કહ જાઉ જીણ ભવને. શરીર પ્રદર્શન થાય એ રીતે મેકઅપ કરીને, જાતે ઉશ્કેરણી થાય એ રીતે એનો શણગાર કરીને, શરીર દેખાય એવા પાતળા વસ્ત્રો પહેરીને ખાનદાન ઘરની દીકરી વહુ જિનાલયમાં શી રીતે જાય? ઉપલક્ષણથી ઉપાસે તીર્થ ધર્મ પ્રસંગમાં પણ શી રીતે જાય? ન જ જાય. તમહા વિલિયમ વેશમ પરિવજ્જઈ સાવો કિમચર્યમ નવરમ સુશાવ્યાઉ દુન્યછમ વજ્યંતિમ ઉ. માટે જે વેશ વિકૃત હોય, કામોદ્દીપક હોય અને લઘુતા કરનાર હોય તેનો શ્રાવક બધી જ રીતે ત્યાગ કરે જ. એમાં શું આશ્ચર્ય છે? શ્રાવિકા પણ જે કપડાં વેશ્યાને શોભે એવા હોય એનો બધી રીતે ત્યાગ કરે જ. સાથે સાથે શ્રાવિકાએ પણ ધ્યાન રાખે કે પૂર્ણ મર્યાદાવાળા કપડાં પણ અસ્તવ્યસ્ત રીતે ન જ પહેર્યા હોય, જાડો કંચુક વગેરે પણ તંગ ચુસ્ત રહે એ રીતે ન પહેર્યું હોય, મોટું પણ ઉત્તરીય વસ્ત્ર કપાળ સહિત માથું ઢંકાઈ જાય એમ જ પહેર્યું હોય, લલાટાદી આવાર કમેવ, આભૂષણ પણ ઘડી ઘડી બધાનું ધ્યાન જાય એ રીતે ન પહેર્યું હોય. આ છે પ્રભુનો વિધાન. માનશો તો સુખી થશો, નહીં માનો તો દુઃખી થશો. બંનેની ગેરંટી છે. બંનેમાં પૂરો ભરોસો રાખજો. તમારી કપડાની પસંદગી એ હકીકતમાં સુખની કે દુઃખની પણ પસંદગી છે. લોકોના મોઢા જોઈને પસંદગી કરવી છે તો તમારું દુઃખી થવાનું નક્કી છે. પ્રભુના મુખને જોઈને પસંદગી કરવી છે તો તમારું સુખી થવાનું નક્કી છે. પસંદ તમારી. આગમોમાં વસ્ત્રોની બાબતમાં હજી એક મહત્વની વાત કરી છે. જે નારીની ઈચ્છા હોય કે મારે હરગીજ શીલ ભ્રષ્ટ નથી થવું, મારે મારી પવિત્રતા હરગીજ નથી ગુમાવી, એ નારી આટલા કપડાં તો પહેરે જ, વધુમાં બહાર ન દેખાય એવા પણ અનેક વસ્ત્રો પહેરે. એનું કારણ એ કે ક્યારે જો એના પર હુમલો થાય તો કોઈ પણ વ્યક્તિ એને જલ્દીથી શીલ ભ્રષ્ટ ન કરી શકે, એને વિલંબ થાય જ. અને ત્યાં સુધીમાં એ નારીની રાડારાડથી શિષ્ટ લોકો ભેગા થઈ જાય અને પહેલાને મારીને નારીની રક્ષા કરે. જો વસ્ત્રો ઓછા હોય તો લોકોના આવવા સુધીમાં અનર્થ થઈ જાય. એક તો વસ્ત્રો ઓછા, એ પાછા ઉશ્કેરણી કરનારા, સીધી આડકતરી રીતે ઉઘાડા કરનારા. તો એનો સીધો અર્થ એટલો જ છે, યા આપણે શીલભ્રષ્ટ છીએ યા આપણને શીલભ્રષ્ટ થવામાં કોઈ જ વાંધો નથી. આપણે એના માટે તૈયાર છીએ, આપણે એના માટે ઉત્સુક છીએ. આપણે ગમે તેટલો ઇનકાર કરીએ, આ બધું પડતું કહેવાય રહ્યું છે એવો બચાવ પણ કરીએ, પણ આપણા કપડાં તો આ જ વાત પુરવાર કરી રહ્યા છે ને આવા કપડાઓથી સતત આવી રહેલા આવા પરિણામો જગ જાહેર જ છે. હું આવા કપડાં પહેરીશ ને પવિત્ર પણ રહીશ. એનો અર્થ એ જ છે કે હું આગમાં એન્ટર પણ થઈશ અને બળીશ પણ નહીં. આપણે ફક્ત જો આપણા પપ્પાના કે ભાઈના એ વિચારોને વાંચી શકીએ જે આવા કપડાના કારણે ઉદ્ભવતા હોય છે, તો બીજા કોઈ જ સમજાવટની જરૂર ન પડે. આપણને આખી જિંદગીમાં કોઈની ઉપર ન આવ્યો હોય એટલો ગુસ્સો આ કપડા પર આવે. લોકો, જમાનો, ટ્રેન્ડ, ફેશન, મેનિયા બધા શબ્દોની એસી કી તેસી કરીને આપણે આપણા જ હાથે એ કપડાને કચરા ટોપલીમાં નાખી આવીએ કે સળગાવીને હોળી કરી દઈએ અને રડતી આંખે આ જીવન એવા કપડાં ન પહેરવાની બાધા લઈ લઈએ. સગા બાપને, સગા ભાઈને ભ્રષ્ટ કરી દે, સગા દાદાને છાપે ચડાવી દે. એ કપડાં બીજા તો કોના મનના નહીં બગાડતા હોય. રોજે રોજ સેંકડો હજારો જે કમસે કમ માનસિક રીતે પણ શીલભ્રષ્ટ કરે, તે વ્યક્તિનું શીલ સલામત રહે એ વાતમાં કોઈ માલ છે?
ષટ સ્થાનક પ્રકરણ કહે છે કે એ વ્યક્તિ શીલભ્રષ્ટ એવું નથી, એ શીલભ્રષ્ટ જ હોય છે, કારણ કે શાસ્ત્રીય રીતે વિકૃત વેશ એ શીલ ભેદનો જ પ્રકાર છે. જેમને શીલની કોઈ વેલ્યુ જ નથી, શીલભ્રષ્ટ થવું એ જેમના માટે એકદમ નોર્મલ છે. જેઓ નાની ઉંમરથી જ મા બાપથી જુદા રહે છે, જેઓ એક ભાવમાં ઠંડે કલેજે 500 થી 1000 ભાવ કરી દે છે, જેમને કોઈના ધર્મપત્ની બનવાનું હોતું નથી, જેઓ લગ્ન કરે તો એ એક નાટક હોય છે, જેમણે ફેમિલી લાઈફ એન્જોય કરવાની નથી હોતી, જેમણે જિંદગીના ફૂલને ખીલતા પહેલા ચૂથી નાખ્યું હોય છે. ટેન્શન, ડિપ્રેશન, પાગલપણું, હૃદય રોગ, અસલામતી, હાડમારી, નશીલા પદાર્થનું સેવન અને એક ડોગી, આ બધાને જ જેમણે ફેમિલી મેમ્બર બનાવવાના હોય છે. વેસ્ટર્ન, વિકારી, વિકૃત ડ્રેસ એમના કપડાં હોય છે, આપણા નહીં. આપણી સંસ્કૃતિ, સભ્યતા, વિચાર, સમાજ, ધર્મ, પરિવાર એકે સાથે તો એનો મેળ નથી જ. સુખ સાથે એનો મેળ નથી, તો આપણે દેખાદેખીમાં ચડીને શા માટે એવા કપડાં રવાડે ચડવું? પૂજ્ય જિનેશ્વર સુરી મહારાજના શબ્દો ફરી યાદ આવે, પરિહાણમ હવઈ વેસાણમ. બેન, આ વેશ્યાના કપડાં છે, તારા નહીં.